સુરત એસઓજી પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। સુરતમાંથી એક કે બે નહીં પણ 16 બોગસ એમબીબીએસ ડોક્ટર ઝડપાયા છે। પાંડેસરામાંથી 9 અને ડિંડોલીમાંથી 7 બોગસ ડોક્ટર ઝડપાયા છે। નકલી ડોક્ટરોને પકડવા દર્દી બનીને એસઓજીની ટીમ અલગ અલગ જગ્યાએ પહોંચી હતી, ત્યારે કોઈ પણ પ્રકારની ડિગ્રી કે લાયસન્સ વગર દવાખાનું ચલાવતા હતા। પોલીસની ટીમે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને આ દરોડા પાડ્યા હતા। 16 ડોક્ટર પાસેથી પોલીસે મોટી માત્રામાં દવા, બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો લોકોને ઉલ્લુ બનાવવાનું ક્યાંય બાકી રાખવામાં નથી આવતું અને હવે આ બોગસ ડોક્ટરો આટલા મોટા પ્રમાણમાં ઝડપાયા છે। તો દર્દી બનીને એસઓજીની ટીમે નકલી ડોક્ટરોનો પર્દાફાશ કર્યો છે અને આ પ્રકારે ઘણી જગ્યાએ નકલી ડોક્ટરો પોતાનું દવાખાનું ચલાવતા હશે, પોતાની પ્રેક્ટિસ કરતા હશે। ત્યારે મહત્વની વાત એ છે કે દર્દીઓ જ્યારે ડોક્ટર પાસે જાય છે ત્યારે એ વિશ્વાસથી જાય છે કે ડોક્ટર તેમને જે પણ મુશ્કેલી થઈ છે, જે દર્દ છે તે દૂર કરશે, પરંતુ તેમને એ ખબર નથી હોતી કે આ જે ડોક્ટર છે તે અસલી છે કે નકલી છે। તો હવે લોકોએ એ પણ જોવું પડશે કે તેમના વિસ્તારમાં જે ડોક્ટર છે તે ડોક્ટર ડિગ્રીવાળા છે કે ડિગ્રી વગરના છે અને આ જ પ્રકારે બની બેઠેલા નકલી ડોક્ટર છે, કારણ કે જગ્યાએ જગ્યાએ દવાખાના હોય છે, નજીકમાં જે દવાખાનું હોય ત્યાં લોકો જતા હોય છે અને સારવાર લેતા હોય છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધ્રુવ પાસેથી। ધ્રુવ, જે રીતે લોકો એક વિશ્વાસ સાથે ડોક્ટર પાસે જતા હોય છે, પરંતુ આટલી મોટી માત્રામાં નકલી ડોક્ટરો મળી આવ્યા છે, ત્યારે મહત્વની વાત એ છે કે આ બાબતે ચેકિંગ સતત કેમ નથી થતું? જી બિલકુલ, સુરતમાં અત્યારે સુરત એસઓજી પોલીસે ખૂબ જ મોટી કામગીરી જી ધ્રુવ, તો મોટી માત્રામાં એટલા ડોક્ટરો ઝડપાયા છે કે તે તમામ ડોક્ટરો નકલી છે અને એસઓજી પોલીસે આ મોટું ઓપરેશન પાર પાડ્યું છે। આ જ રીતે દરેક જગ્યાએ ઓપરેશન કરવું જોઈએ કે ડોક્ટરો અસલી છે કે નહીં, તેમની ડિગ્રી ચકાસવી જોઈએ।